હવે રામલલ્લાનું સ્થાપન થઈ ગયું છે એટલે કહીશું જય શ્રી રામ, પણ પ્રાર્થના એટલી જ છે કે અમારા દેશમાં જલ્દી રામ રાજ્ય આવે. રામ રાજ્ય ક્યારે આવશે તેની ખબર નથી, પણ હવે યોગી આદિત્યનાથનું બુલડોઝર રાજ દેશમાં પ્રસરી રહ્યું છે. અને વાત કરવી છે મુંબઈની, જ્યાં હવે બુલડોઝર કલ્ચર પ્રવેશી ચૂક્યું છે, તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ઉત્તર પ્રદેશની અયોધ્યાની. રામલલ્લા તો આવી ગયા છે. હવે દેશમાં ચારે તરફ રામ રાજ્ય આવે એવી પ્રાર્થના અને એવી અપેક્ષા છે. પણ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જે કારણે પ્રખ્યાત થયા છે દેશમાં, તે છે એક તો એન્કાઉન્ટર અને બીજું છે બુલડોઝર કલ્ચર. ગુનેગારોના ઘર, ગુનેગારોની મિલકત, ગુનેગારોની દુકાન ઉપર જે રીતના બુલડોઝર ચાલી રહ્યા છે તેની ચારે બાજુથી વાહવાહી થઈ રહી છે. અને હવે બીજા રાજ્યો પણ આ શીખ્યા છે. તારીખ 22 જાન્યુઆરીના રોજ મુંબઈમાં પણ એક આવી જ શોભાયાત્રા નીકળી હતી. તેની ઉપર મુંબઈના મીરા રોડ ઉપર હુમલો થાય છે. તમે આ વિડીયો જોયો જ હશે. તમે આ વિડીયો જોયો. આ વિડીયોના પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા અને આ વિડીયોનો દુરુપયોગ પણ થયો, કારણ કે દરેકે પોતાના શહેરમાં આવું કંઈક બન્યું છે તેમ કહીને આ વિડીયોને વાયરલ કર્યો. ખેર, તેની વાત નથી કરવી. પણ મુંબઈના મીરા રોડ વિસ્તારમાં જ્યાં ઘટના ઘટી, બીજે દિવસે મુંબઈ મહાનગરપાલિકાએ આદેશ આપ્યો કે અહીંયા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે. હવે માધ્યમો સ્પષ્ટતાથી વાત કરતા નથી, એટલે એક ખોટો સંદેશો લોકો સુધી જાય છે. આપણે વાત કરીએ યુપીની કે મુંબઈની, તો યોગી આદિત્યનાથ જેમના ત્યાં બુલડોઝર ચલાવે છે એ ભલે આરોપી હોય કે ગુનેગાર હોય, પણ તે આરોપી અને ગુનેગાર છે માટે તેમના ઘર ઉપર બુલડોઝર ચાલે છે તેવું નથી. આજે મિલકતો ઉપર સરકાર બુલડોઝર ચલાવે છે. તેમના બાંધકામ, તેમનું ઘર, તેમની મિલકત, તેમના દુકાનો ગેરકાયદેસર હતા માટે બુલડોઝર ચાલ્યા છે. કોઈક માણસ ગુનેગાર છે પણ તેની મિલકત કાયદેસરની છે તો તેની ઉપર બુલડોઝર નથી ચાલતું. પણ જે રીતના આખી વાતને મૂકવામાં આવે છે તેના કારણે એવું લાગે છે કે જે કાયદો તોડે છે તેના ઘર ઉપર, તેની મિલકત ઉપર બુલડોઝર ચાલે છે, તે સાચું નથી. મુંબઈના મીરા રોડ ઉપર પણ આવું જ થયું. બુલડોઝર ચાલ્યા, મિલકતો તૂટી, ટેલિવિઝનમાં તેની સ્ટોરીઓ થઈ, અખબારોમાં પણ તેની સ્ટોરી આવશે અને લોકો વાહવાહી કરી રહ્યા છે કે સરકાર કેટલી હિંમતવાળી છે કે ગુનેગારોના ઘર ઉપર, પથ્થર ફેંકનારના ઘર ઉપર, માર મારનારના ઘર ઉપર બુલડોઝર ચાલી રહ્યા છે. વાહ, આવું જ થવું જોઈએ. જ્યારે આપણે આવું જ થવું જોઈએ ત્યારે આપણે એક ભેદરેખા સમજતા નથી. સવાલ એવો છે કે ગુનેગારને કાયદાની પરિભાષામાં સજા મળવી જોઈએ. વાત જ્યાં સુધી મિલકતો તોડવાની છે, બુલડોઝર ચલાવવાની છે, તો આપણે આજે બુલડોઝર લઈને આવનાર અધિકારીઓ છે તેમને એવું પૂછવું છે કે જ્યારે આ ગેરકાયદેસર ઇમારતો બનતી હતી, આ દુકાનો બનતી હતી, આ મકાનો બનતા હતા, ત્યારે તમે કુંભકર્ણના ભય થઈ ગયા હતા? ખરેખર તો આ ભ્રષ્ટ અધિકારીઓને કારણે, એમના પાપે આ ગેરકાયદેસર બાંધકામ બને છે, ઊભા થાય છે. અને પછી આપણને જે સિલેક્ટિવ પિક્ચર બતાડવામાં આવે છે માધ્યમો દ્વારા, ખાસ કરી રાજકીય પક્ષને ગમે તેવું, કે આ બુલડોઝર માત્ર મુસલમાનોના ઘર તોડે છે, આ બુલડોઝર માત્ર ગુનેગારોના ઘર તોડે છે, તો તે સત્ય નથી. આ વિસ્તારમાં ઘટના ઘટી અને પછી બુલડોઝર ચાલ્યું એવું બતાડવામાં આવે છે, પણ વાસ્તવમાં આ તમામ ગેરકાયદેસર ઇમારતો જ તૂટે છે. એ પછી ગુનેગારની પણ હોઈ શકે અને ગુનેગાર નથી એવા સારા માણસની પણ હોઈ શકે, પણ એ ગેરકાયદેસર છે માટે તૂટે છે. તેમણે પથ્થર ફેંક્યો માટે તેમની ઇમારત નથી તૂટતી. તો આ જ ક્રાઇટેરિયા હોય તો ખેરાલુમાં પણ બુલડોઝર ચાલવું જોઈએ, કારણ કે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો. આ જ ક્રાઇટેરિયા હોય તો વડોદરાના ભોજ ગામે પણ એવું થવું જોઈએ. એવું નથી થતું. આપણને
આ માધ્યમો, આ અખબારો, આ ટેલિવિઝનો સિલેક્ટિવ સત્ય બતાડે છે, ખોટી રીતે સત્ય બતાડે છે અને આપણે તેને સાચું માની લઈએ છીએ. બુલડોઝર કલ્ચર સારું છે, સાચું છે, પણ એ ધર્મના, જ્ઞાતિના ભેદભાવ વગર આખા દેશમાં ચાલવું જોઈએ, નહીં કે એક સિલેક્ટિવ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને. તો આ એક સત્ય છે બુલડોઝરનું, જે તમારે સમજવું જરૂરી છે, માટે અમે વિગતે વાત કરી. તો આ જ પ્રકારની વાત માત્ર તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે, કારણ કે અમે પ્રયત્ન કરીએ છીએ, અમે બીજા માધ્યમો કરતાં પોતાની જાતને અલગ રાખીએ અને જે સત્ય છે તે જ તમને દેખાડીએ. એટલે જ વિનંતી છે, અમારો બેલ આઇકોન દબાવો, અમારી સાથે જોડાઓ, અમારો હિસ્સો બનો, કારણ કે અમે તમારો હિસ્સો છીએ. અમારા ફેસબુક પેજને લાઈક કરો. તો આ બુલડોઝર કલ્ચરની વાતને અહીંયા જ સમાપ્ત કરી હું અને મારો સાથી હિતેશ બારોટ તમારી રજા લઈએ છીએ. ફરી એક નવા વિષય સાથે હું તમને બહુ જલ્દી મળીશ, પણ તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે